સ્વાધ્યાય 2.1 દાખલા નંબર છે 12 cos ઇનવર્સ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ 1/2. આપણે જો કે આનું મૂલ્ય શોધવાનું છે. હવે અગાઉ શીખ્યા પ્રમાણે આપણે જોઈએ કે cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે, તો આપણે જોઈએ કે cos pi by 3, તો આપણે એમ કહી શકીએ કે cos ઇનવર્સ cos pi by 3 પ્લસ 2 એમ ના sin ઇનવર્સ પ્રતિવિધિ, બરોબર છે, sin ઇનવર્સ. હવે sin ની લાઈનમાં 1/2 ક્યારે આવે, તો કે sin pi by 6. હવે વિધિ ને પ્રતિવિધિ બે દૂર થાય એટલે અહીં pi by 3 પ્લસ આ 2 ગુણ્યા વિધિ ને પ્રતિવિધિ દૂર થાય એટલે pi by 6. તો આનું તમારે સાદું રૂપ દેવું પડશે. ગુણાકારનો સંબંધ છે બે વચ્ચે, તો pi by 3 પ્લસ 2 3 6 pi by 3, એટલે આપણે જે કે pi by 3 પ્લસ pi by 3 આપણે લખી શકીએ 2 pi by 3 બે વખત છે, બરોબર છે, અથવા તો ત્રણ લસા લઈ લ્યો, લસા સરખો છે, pi પ્લસ pi એટલે 2 pi થઈ શકે, બરોબર. દાખલા નંબર છે 13, વિકલ્પ છે. તમને એક પૂછે sin ઇનવર્સ x y, તો y વિશે તમે શું કહી શકો, y વિશે શું કહી શકો? તો અહીંયા આ રીતની ગમે ત્યારે પોઝિશન આપી હોય ત્યારે sin ઇનવર્સ x એટલે sin ના વિસ્તાર વિશે આખો sin ઇનવર્સ x y છે, આખી કિંમત ટૂંકમાં તમને y આપી છે, તો y શું હોય, તો y છે એ પ્રતિવિધિના વિસ્તારમાં આવી શકે, એટલે કે આપણે જોઈએ કે sin ઇનવર્સ ના વિસ્તારમાં આવે y, બરોબર છે. તો આપણે કહી શકીએ કે y belongs to sin ઇનવર્સ x નો વિસ્તાર ક્લોઝ બ્રેકેટ -pi by 2 to +pi by 2, બરોબર છે. આ રીતે લખી શકીએ, બરોબર. આ વિકલ્પ છે. sin ઇનવર્સ x y હોય તો y વિશે શું કહી શકીએ, y છે એ પ્રતિવિધિના વિસ્તારમાં આવે એટલે કે y belongs to -pi by 2 to +pi by 2 ક્લોઝ બ્રેકેટ. હવે દાખલા નંબર છે 13, ખૂબ અગત્યનો છે, 3 માર્કમાં પૂછ્યો ગયો એવો. 14 દાખલા નંબર સોરી નંબર 14 કે tan ઇનવર્સ √3 માઈનસ sec ઇનવર્સ -2 નું મૂલ્ય શોધો. આપણે એમ કહે છે કે આનું મૂલ્ય શોધો. આપણે જોઈએ કે અહીંયા બાળકો એક ખાસ tan ઇનવર્સ √3 એના વિશે આપણે સમજી શકીએ. અહીંયા sec ઇનવર્સ -θ છે, sec ઇનવર્સ -θ, cos ઇનવર્સ -θ, sec ઇનવર્સ -θ, cot ઇનવર્સ -θ. તો આપણે પાઈ માઈનસ જે કાઈ પ્રતિવિધિ હોય એ લખવું પડે. તો પહેલા એનું સાદુરૂપ દેશું આપણે. tan ઇનવર્સ √3 માઈનસ છે એટલે ક્લોઝ આપણે બ્રેકેટ કરવો જરૂરી છે, બરોબર. તો પાઈ માઈનસ sec ઇનવર્સ આ 2, પાઈ માઈનસ sec ઇનવર્સ 2. હવે બાળકો હજી એક સ્ટેપ વધારવું હોય તો વધારી શકીએ કે tan ઇનવર્સ √3 માઈનસ છૂટું પાડ નાખો, બ્રેકેટ ઓપન કરો, -pi માઈનસ માઈનસ પ્લસ. હવે બાળકો અહીંયા sec છે તો એનું cos કરી નાખો, cos ઇનવર્સ આનો વ્યસ્ત 1/2. હવે tan ની લાઈનમાં √3 ક્યારે આવે, તો આપણે સમજી શકીએ કે tan pi by 3 -pi પ્લસ cos ની લાઈનમાં 1/2 ક્યારે આવે, તો કે cos ઇનવર્સ cos pi by 3. અહીંયા પ્રતિવિધિ અને વિધેય બે જાય એટલે pi by 3 -pi જે પડ્યા છે cos ઇનવર્સ એટલે cos ગયા એટલે +pi by 3, બરોબર. 3 લસા લઈ લ્યો તો અહીંયા 3 3 કટ થાય એટલે pi, અહીં 3 વડે ગુણાશે એટલે -3pi, અહીંયા 3 વડે ગુણાય 3 3 કટ એટલે pi. હવે pi + pi 2pi માંથી -3pi બાદ એટલે આનો આન્સર આવે -pi by 3, -pi by 3. આપણે જોઈએ કે દાખલા નંબર છે 14. હવે અહીંયા આપણે જોઈએ કે 2.1 પૂરું થાય છે, બરોબર છે. અહીંયા મેં બે સ્ટેપ વધાર્યા છે, પણ જો આ સ્ટેપ તમે વ્યવસ્થિત કરશો દાખલામાં ભૂલ નહીં પડે એટલા માટે આપણે જોઈએ કે એકાદ બે સ્ટેપ વધાર્યા છે.
આના પછી છે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર છે 1 3 sin inverse x is equal sin inverse 3x minus 4 x cube x belongs to close bracket minus pi by 2 to plus pi by 2 આપણે જોઈએ કે 1 થી 4 દાખલા છે એ સાબિતી માટેના છે 1 થી 4 દાખલા છે એ સાબિતી માટેના છે હવે અહીંયા આપણે જોઈએ કે પહેલો ને બીજો દાખલો સરખો જ છે બરોબર છે તો છોકરાઓ અહીંયા પહેલા આપણે જોઈએ કે x બરાબર આપણે ધારણા કરશું શા માટે તો તમને યાદ હોય તો એક સૂત્ર લખાયું હતું sin 3 θ is equal 3 sin θ minus 4 sin cube θ ની જગ્યાએ x પણ લખી શકો 3 sin θ minus 4 sin cube θ તો બાળકો અહીંયા x ની જગ્યાએ તમે sin લખો તો જો 3 sin θ minus 4 sin cube θ રેડી તો આપણે જોઈએ કે એવું સૂત્ર બને તો સામે sin 3 θ લખી શકીએ અહીં sin 3 θ આપણે જોઈએ કે લખી અને આગળ આપણે દાખલો વધારી શકીએ તો અહીંયા આપણે જોઈએ કે આ ભાગ સાબિત કરશું સામેનો ભાગ રાખશું એટલે RHS ભાગ હું લઉં છું RHS બરોબર છે RHS ભાગમાં આપણે શું કહી શકીએ કે x sin θ લે હવે sin ને આ બાજુ જો θ ને sin ને આ બાજુ લઉં તો આને sin એટલે વિધેય કહેવાય આ બાજુની સાઈડમાં આવે એટલે પ્રતિવિધેય કહેવાય therefore બરોબર અહીંયા ધારતા sin ને આ બાજુ લો એટલે પ્રતિવિધેય થાય કે sin inverse x θ બરોબર છે વિધેય ને આ બાજુ લે એટલે પ્રતિવિધેય sin inverse x θ તો હવે sin inverse x હોય ત્યાં θ ને θ હોય ત્યાં sin inverse x તમે લખી શકો તો આપણે જોઈએ કે ચોરો થોડું વધારે લખીએ RHS એટલે સામેનો ભાગ આપણે જોઈએ કે sin inverse 3x 4 sin cube એટલે સોરી 4x cube બરોબર છે હવે અહીંયા પોઝિશન પ્રમાણે આપણે જોઈએ કે x sin θ ધારતા રેડી હવે વિધેયને આ સાઈડ લઈ તો therefore sin inverse x θ sin inverse x θ બરોબર તો અને આપણે જે કે હમણાં જ વાત કરી કે x છે ક્યાં હોય તો -π/2 to +π/2 વિસ્તારમાં હોઈ શકે પ્રતિવિધિના હવે બાળકો આપણે અહીંયા આ કિંમત મૂકીએ તો અહીંયા કિંમત શું છે તો કે sin inverse 3 x ની જગ્યાએ sin θ minus 4 x ની જગ્યાએ sin θ ક્યુબ છે એટલે sin ક્યુબ θ રેડી તો sin inverse હવે આનો આન્સર તમે જુઓ અહીંયા છે આપણું સૂત્ર છે 3 sin θ minus 4 sin cube θ is equal sin 3 θ તો આની જગ્યાએ તમે sin 3 θ લખી શકો તો જો અહીંયા પ્રતિવિધિ અને વિધેય બે દૂર થાય પણ આ જે થીટા છે એ sin ના વિસ્તારમાં આવવો જોઈએ તમારે સાબિત કરવું જ પડે એના માટે તમને આ અસમતા આપી છે જો આ અસમતા ફરજિયાત થઈ ગઈ છે કઈ રીતે બાજુમાં છે એ અસમતા તમારે સાબિત કરવી પડે હવે x belongs to close bracket -π/2 to +π/2 છે તો આને આપણે દર્શાવવું હોય therefore x belongs to close bracket -π/2 to +π/2 તો આને આપણે દર્શાવતા આમ પણ લખી શકો તમને ખબર છે 11 નું સ્વાધ્યાય 6 અનુસાર -π/2 less or equal જો ક્લોઝ બ્રેકેટ છે એટલે less or equal x less or equal π/2 આમ પણ લખી શકો આને ઊંધું જતું બે રીતે લખી શકાય હવે બાળકો x શું છે તો કે sin θ તો x ની જગ્યાએ sin θ લખો -π/2 less or equal sin θ less or equal π/2 હવે આપણે વિચારીએ કે sin ની આપણે જોઈએ કે sin
sin ની લાઈનમાં આપણે જોઈએ કે x આપણે જોઈએ કે થીટા લખ્યું. હવે અહીંયા છોકરો અહીંયા રકમમાં તમને છે ને 1/2 દીધા છે, -1/2 to +1/2 માંથી તે પાઈ લખાઈ ગયો તો એટલે મેળ નહોતો આવતો. જો રકમમાં તમને -1/2 to +1/2 એવું દીધું છે. હવે અહીંયા આ 1/2 અહીંયા 1/2 બધે લખવું પડશે. રકમમાં દીધું હતું 1/2, મારી રીતે π/2 લખાઈ ગયા હતા આ 1/2. હવે sin ની લાઈનમાં 1/2 ક્યાં આવે તો આપણે જોઈએ કે π/6 આ માઈનસ છે આગળ લઈ લઈ -sin π/6 1/2 આગળ માઈનસ છે એટલે -1/2 લેસ ઓર ઇક્વલ sin θ લેસ ઓર ઇક્વલ 1/2 એટલે તમે sin π/6 લખી શકો. હવે જો અસમતામાં ત્રણેય જગ્યાએ sin છે, જો ત્રણેય જગ્યાએ સરખું હોય sin તો તમે ઈ વિધેય છે એ દૂર કરી શકો. એટલે આગળ માઈનસ છે એમનો, બરોબર. ધેરફોર π/6 આગળ માઈનસ છે, માઈનસ લેસ ઓર ઇક્વલ થીટા લેસ ઓર ઇક્વલ π/6. જો sin બધેથી તમે દૂર કરી શકો ત્રણેયમાં હોય તો. રેડી? હવે બાળકો અહીંયા થીટા છે અને આપણે તો 3 થીટા નો ઉલ્લેખ કરવાનો છે. તો આખી અસમતાને 3 વડે ગુણવી પડશે તો જ અહીંયા 3 થીટા થાય. તો આપણે જોઈએ કે આને 3 વડે ગુણશો એટલે અહીં 3 2 6 ઉડી જશે એટલે -π/2 થઈ જશે આ 3 થીટા. અહીંયા 3 વડે ગુણશો એટલે ઈ પણ π/2 થઈ જશે. તો 3 થીટા આ જે 3 થીટા છે એ કોની અંદર તો કે -π/2 to +π/2 ની વચ્ચે આવી જાય છે, જે sin નો વિસ્તાર છે. બરોબર છે, sin નો વિસ્તાર અને 1 કહી દેવાનું. તો આપણે કહી શકીએ આ જે અસમતા છે એની ઉપરથી અહીંયા આપણે પ્રતિવિધિ ને વિધેય બે દૂર કરી શકીએ. તો પ્રતિવિધિ ને વિધેય જો અહીંયા આની ઉપરથી કહી શકો તો આપણે જોઈએ કે પ્રતિવિધિ ને વિધેય બે દૂર થાય એટલે ખાલી 3 થીટા વધે. બરોબર છે. તો બાળકો થીટાની જગ્યાએ હવે તમે શું મૂકી શકો? થીટા sin inverse x. તો 3 આપણે જોઈએ કે થીટાની જગ્યાએ sin inverse x મૂકો. sin inverse x LHS તમે જોઈ શકો આપણે જે સાબિત કરવાનું હતું, બરોબર. 3 sin inverse x આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા છોકરો રકમમાં જ મારી કે ભૂલ થઈ ગઈ હતી. આપણે જોઈ કે અહીંયા π/2 લખાઈ ગયા હતા પણ છે ખરેખર 1/2. તો જ દાખલો થાય આગળ. એ કાળજી રાખવાની અહીંયા, બરોબર. હવે એના પછી છે દાખલા નંબર 2. સેમ આ જ પોઝિશનમાં છે પણ ઈ કોસ વાળો છે. ઈ પણ સૂત્ર જ છે, આ જે સૂત્ર હતું એ જ રીતે. Number 2, 3 cos inverse x is equal cos inverse 4x cube minus 3x. x belongs to close bracket 1/2 to 1. 1/2 to 1. હવે આના વિશે આગળ વધવાનું રહેશે. હવે આમાં પણ આપણે જોઈએ કે RHS ભાગ લેશું. RHS તો અહીંયા આપણે તમને એ પૂછ્યું કે cos inverse 4x³ - 3x. તો અહીંયા આપણે જે કે આપણું સૂત્ર પહેલા લખીએ તો cos 3θ = 4 cos³ θ minus 3 cos θ. તો આ સૂત્ર મેં તમને લખાવ્યા છે sin 3θ cos 3θ અને tan 3θ. 4 cos³ θ minus 3 cos θ. હવે અહીં x ની જગ્યાએ cos θ ધારી લેવાના. ધારો કે x cos θ, બરોબર. બરાબર આને આ બાજુ લઈએ એટલે આપણે જે કે વિધેય છે એ પ્રતિવિધેયમાં ફરે. cos inverse x θ, બરોબર. હવે આમાં કિંમત મૂકીએ. cos inverse આ 4m નો cos ક્યુબ એટલે x³ એટલે cos ક્યુબ θ -3 x ની જગ્યાએ cos θ, બરોબર. આપણું સૂત્ર થઈ ગયું, જોઈ શકો 4 cos³ θ -3 cos θ. આ બાજુ લઈ લો cos inverse cos 3θ
નંબર આ 1 વિધેય પ્રતિ વિધેય દૂર થાય, પણ આ 3 થીટા વિશે તમારે ઉલ્લેખ કરવો પડે. બાજુમાં તમને આ અસમતા આપેલી છે. રેડી? તો એના વિશે આપણે ઉલ્લેખ કરીએ. આટલા દાખલા અનુસાર જે રીતે કર્યું હતું એ રીતે. હવે એરો કરી નાખવાનો, આમ લીટો કરી નાખવાનો બાજુમાં. આને દર્શાવવું છે કે x belongs to close bracket 1/2 to 1. therefore 1/2 less or equal x less or equal 1. હવે x ની કિંમત x cos θ છે, તો અહીં cos θ પહેલા લખી નાખીએ. therefore 1/2 less or equal cos θ less or equal 1. હવે cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે? તો આપણે કહી શકીએ કે cos π/3 less or equal cos θ, અને અહીંયા cos 0 is equal 1. બરાબર? cos 0 is equal 1. હવે હું અહીં cos છે દૂર કરું, ત્રણેયમાં છે. તો જો છોકરો અસમતા ખોટી પડે કે અહીંયા આપણે જો કે લખીએ આપણે તો π/3 less than θ less or equal θ less or equal 0. તો છોકરો અસમતા ખોટી પડે, કારણ કે π/3 કરતા કઈ 0 મોટો ન હોય. તો અહીંયા ખાસ જો તમારે આગળ અભ્યાસ કરવાનો આવશે, બરોબર છે, હું ત્યારે તમને સમજાવીશ. હવે π/3 ને 0, π/3 અને 0 આપણે વિચારીએ એકમ વર્તુળ ઉપર, તો તમે જોઈ શકો અહીંયા આ 0 હોય, અહીંયા π/2 હોય. બરોબર? તો π/3 છે આની વચ્ચે આવી જાય, અહીંયા ક્યાંક ગમે ત્યાં છે. તો પ્રથમ ચરણમાં હોઈ શકે ને, π/3 ક્યાં હોય? 0 to π/3 એટલે પ્રથમ ચરણ થાય. બરોબર છે? તો પ્રથમ ચરણમાં છે ને cos વિધેય ઘટતું વિધેય છે. જો ઘટતું વિધેય અને વધતું વિધેયનો ઉલ્લેખ કરવાનો બાકી છે હજી. બરોબર છે? અને આગળ અભ્યાસ આવશે ત્યારે હું તમને સમજાવીશ. એટલે cos વિધેય છે, અત્યારે એટલું યાદ રાખવાનું, cos વિધેય છે પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. એટલે ઘટતું વિધેય એટલે અસમતા આપોઆપ બદલી જાય. આને ગ્રેટર ઓર ઇક્વલ કરી નાખવાના, ગ્રેટર ઓર ઇક્વલ, અને અહીંયા ખાસ ઉલ્લેખ કરવાનો, બીકોઝ આપણે કહી શકીએ cos વિધેય પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. બરોબર છે? cos વિધેય પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. એટલે આપણે જોઈએ કે અસમતા તમે ઉલટાવો એટલે આપોઆપ બધું સાચું થઈ જાય. હવે આને ચેન્જ કરો તમારી રીતે. આ 0 આગળ લો, 0 પછી less or equal θ less or equal π/3. હવે આને આપણે જોઈએ કે 3 θ 3 વડે ગુણો, 0 less or equal 3 θ, આને 3 વડે ગુણશો એટલે 3 3 કટ એટલે π. એટલે અહીંયા 3 θ છે એ ક્યાં આવ્યા? 0 to π ની વચ્ચે આવ્યા. 0 to π ની અંદર આવે. તો cos નો વિસ્તાર તમને યાદ હોય તો 0 to π જ છે. cos નો વિસ્તાર કેટલો છે? 0 to π, તો 3 θ ની અંદર આવી જાય છે. અને વિધેય ને પ્રતિવિધેય બેય દૂર થઈ શકે જો વિસ્તારમાં આવી જાય એટલા માટે. તો અહીંયા લખી શકીએ 3 θ. θ ની કિંમત શું છે? તો θ is equal cos inverse x. 3 cos inverse x is equal LHS. આપણે જે સાબિત કરવાનું હતું એ થાય છે. રેડી? બાળકો આ અસમતા બહુ અગત્યની છે, ખાસ ધ્યાન રાખજો. આ આપણે જોઈએ કે આ દાખલા ઉપરથી જ આ અસમતા વિશે આપણે ખબર પડી શકે. અહીં સુધી રાખીએ. બરોબર છે બાળકો? અને ખાસ વ્યવસ્થિત આ જોઈ લેજો. બે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સરખા જ છે.